હર હર મહાદેવ। તો આજે અમે લોકો જઈએ છીએ ફરવા। आइए देखते हैं मजा आएगा। ક્યાં જઈએ છીએ તમે ગેસ કરો અને કમેન્ટ કરો। અમે લોકોએ ફટાફટ બેગ પેક કરી લીધા અને નીકળી ગયા સુરત સ્ટેશન જવા માટે। મારી ફ્રેન્ડ સાથે ગપાટા માર્યા ત્યાં સ્ટેશન આવી ગયું અને અમે લોકોએ ફ્રીમાં કુલી હાયર કરી લીધો। તો ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ગ્રુપ સાથે સુરત રેલવે સ્ટેશન। તો આ છે અમારું આખું ગ્રુપ અને આ છે અમારો 4-5 મહિનાનો સામાન। જો કે ટ્રીપ તો અમારી 8-9 દિવસની જ છે। થોડી વાર વેઇટ કર્યો ત્યાં અમારી ટ્રેન આવી ગઈ અને અમે બેસી ગયા ટ્રેનમાં। હું પહેલી વાર આવી મોંઘી ટ્રેનમાં બેઠી હતી એટલે મેં થોડી વાર ફોટો અને વિડીયો ઉતારી સીન સપાટા કરી લીધા। ત્યાં સુધીમાં અમારું ખાવાનું આવી ગયું। ખાવામાં હતું દાળ ભાત શાક રોટલી અને દહીં। પહેલું બટકું મોઢામાં મૂકતા જ મારું હોસ્ટેલનું ખાવાનું યાદ આવી ગયું। અત્યાર સુધીમાં તો હું મારા હોસ્ટેલનું ખાવાનું છે એને જ બકવાસ માનતી હતી। गजब बेइज्जती है। મોઢાનો સ્વાદ બગડી ગયો તો રેલવે વાળાએ આપ્યો ફ્રીમાં આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ જાણે પહેલી વાર જોયો હોય એમ કાગળ ચાટી ચાટીને ખાધો। તમને લોકોને ખબર પડી કે નહીં અમે ક્યાં જઈએ છીએ? કાંઈ નહીં, ના ખબર પડી હોય તો તમે લોકો ગેસ કરો। ત્યાં સુધી અમે રમીએ ઉનો અને થોડી વાર આરામ કરી લઈએ। ત્યાં વાગી ગયા સવારના 7 અને અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ। પાછી મને હોસ્ટેલની યાદ અપાવવા અમને આપ્યો ટ્રેન વાળાએ ગરમા ગરમ નાસ્તો। शाबाश बेटा। અમે લોકોએ નાસ્તો કરી લીધો ત્યાં સુધીમાં અમારી મંજિલ આવી ગઈ। ફટાફટ સામાન ઉતારીને અમે લોકો પહોંચી ગયા દિલ્હીના રેલવે સ્ટેશન પાર્કિંગમાં। તમે તો કોઈ દી દિલ્હીનું રેલવે સ્ટેશન જોયું નહીં હોય नहीं। તો જોઈ લો, આ છે દિલ્હીનું રેલવે સ્ટેશન। પાર્કિંગમાં પહોંચ્યા ત્યાં અમારી ટેમ્પો ટ્રાવેલ આવી ગઈ હતી। ફટાફટ સામાન ગોઠવી દીધો અને ટ્રેનની ચાનો સ્વાદ ભૂલાવવા માટે અલગથી મસ્ત મસાલેદાર ચા લઈ લીધી। कौन है ये लोग? कहाँ से आते हैं? અને નીકળી ગયા હરિદ્વાર જવા માટે। રસ્તામાં આવ્યું દિલ્હીનું અક્ષરધામ અને ટ્રીપનો પહેલો દિવસ હતો એટલે બધા હતા ખુશ અને આ માણસ આવ્યો હતો મોબાઈલ મંતરવા। 1 કલાક હજી ગાડી ચાલી નથી ત્યાં તો બધા ભૂખડાઓને લાગી ભૂખ અને બેસી ગયા છોલે ભટુરે દાબવા। કાળઝાળ ગરમીમાં ચાના રસિયાઓએ લગાવી ચુસ્કી। હારે હારે આપણે પણ ચાનો કોટો ચડાવી દીધો અને ગીતો સાંભળતા સાંભળતા નીકળી પડ્યા આગળની મંજિલ તરફ। ત્યાં રસ્તામાં જોયા પોલીસના બેરિકેડ અને દેખાઈ ગાડીઓની લાંબી એવી લાઈન। અહીં આવીને ખબર પડી કે સામેના ગ્રીન હાઉસમાં ગ્રીન કાર્ડ બનાવવાનું બાકી છે એટલે જયેશ ઉભા રહી ગયા લાઈનમાં। તો 3 થી 4 કલાકની મહેનત પછી ફાઇનલી અમારું ગ્રીન કાર્ડ આવી ગયું હતું। शाबाश बेटा, बहुत बढ़िया। 4 ધામની જાત્રા કરવા પહેલા ગ્રીન કાર્ડ એટલું જ જરૂરી છે જેટલું બાઇક ચલાવતી વખતે જરૂરી છે હેલ્મેટ। જોઈ લો, વાત વાતમાં આપી દીધો ને જોરદાર સંદેશો। आप कहाँ थे ज्ञानी बाबा? તો આવી જ વાતોના ગપાટા સાથે લઈ લીધી એન્ટ્રી હરિદ્વારમાં। મિત્રો સાંજના વાગ્યા હતા 6 તો હોટલ જવાની જગ્યાએ નાયા ધોયા વગર પહોંચી ગયા હરકી પૌડી ગંગા આરતી માટે। ગંગા ઘાટનો નજારો કંઈક આવો હતો અને ઘણી બધી ટ્રાફિક પાર કરીને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ગંગા આરતી થાય એ ઘાટ ઉપર। અહીંયા પબ્લિક સાંજના 4 વાગ્યાથી બેસી ગઈ હતી અને અમે પણ અમારી જગ્યા લઈ લીધી હતી। થોડી જ વારમાં ગંગા આરતી ચાલુ થઈ ગઈ। અને ગંગા આરતીના દર્શન કરી અમે નીકળી ગયા અમારી હોટલ ઉપર। તો અમે કાલે જવાના છીએ દેવપ્રયાગ અને માં ધારી દેવીના મંદિરે। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરો। તો મળીએ જલ્દી આવા જ બીજા વ્લોગ સાથે। હર હર મહાદેવ।